Hello friends, how are you? કોરોનાની મહામારીમાં અત્યારે આપણે એમ તો ન કહી શકીએ કે ફાઇન, કારણ કે આપણે બધા એજ્યુકેશન ફિલ્ડમાં છીએ. અત્યારે એવું એજ્યુકેશન ચાલે છે, તમે બધા ઘેર, અમે શાળાએથી ઓનલાઈન ટેકનોલોજીના માધ્યમથી. તો આજે આપણે ધોરણ 10નો યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ ની વિરુદ્ધમાં, ની સામે. તમને કદાચ એવો પ્રશ્ન થતો હોય કે ની સામે ની વિરુદ્ધ એટલે આ કોઈ ક્રિકેટ મેચ નથી. આજે ભારત દેશની જેટલી સિદ્ધિઓ છે, લોકો ક્યાંથી ક્યાં પહોંચાડે છે પોતાના ગામને, પોતાના વતનને, એના વિશેનો એ ફંક્શન દર્શાવતો આ પાઠ. લાસ્ટ લેક્ચરની અંદર ધોરણ 10 માટેનો જે છેલ્લો લેક્ચર આપણે લાસ્ટ લીધેલો, એની અંદર આપણે ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરમાં રેલવેના પાટા, એના વિશે આપણે અભ્યાસ કરેલો. એની અંદર થોડુંક આપણે બેકગ્રાઉન્ડ જોઈએ. એની અંદર ગામ લોકોએ, કે જે તાજનગર ગામ છે, એ ગામના લોકોની એક ડિમાન્ડ હતી. અને ડિમાન્ડ પણ કેવી? સ્પોન્ટેનિયસ, તીવ્ર ઈચ્છા શક્તિ. ગામની અંદર કોઈ રેલવે નહીં, ગામના સ્ટુડન્ટ્સને, કોલેજિયનને અભ્યાસ કરવો હોય તો એને બહારગામ જવું પડે છે. 6 કિલોમીટર સુધી ચાલીને ગુરુગાંવ, દિલ્હી, આ બધે જવું હોય તો એને હલીમંડી અથવા પટલી સ્ટેશન એમને પકડવું પડે છે. ગામ લોકોએ ખૂબ રિક્વેસ્ટ કરી, ઘણા વર્ષોથી પ્રયત્ન કર્યા, રેલવે પાસે વિનંતી કરી, રિક્વેસ્ટ કરી. ગામની અંદર એક સ્ટેશન બની જાય, એક સ્ટેશન જો ગામને મળે તો અહીં રેલવે સ્ટોપ થાય અને ત્યાંથી જ સ્ટુડન્ટ્સ, કોલેજિયન્સ આ બધા એમાં બેસી અને બહાર છેક દિલ્હી સુધી અભ્યાસ કરી શકે. બટ રેલવે સેઝ દે હેવ નો ફંડ. તેઓની પાસે પૈસા હતા જ નહીં. નેક્સ્ટ શું બને છે? ગામ લોકોએ સ્વયં એક ફંડ એકઠું કર્યું, કમિટી બનાવી, 11 મેમ્બરની કમિટી બનાવી. 3000 થી લઈ અને 75,000 સુધી કલેક્શન કર્યું, ફંડ એકઠું કર્યું. અને સ્વયં દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન, રેલવે એક પણ પૈસો આપ્યા વગર, ગામ લોકોના પોતાના પૈસાથી ફાળો એકઠો કરી અને જાતે બંધાવ્યો. આ ટેક્સ ટુ તાજનગરનો આપણે અભ્યાસ પૂરો કર્યો. આજે આપણે એમના 2 સેક્શન, સીતાપુર સ્લાઇડ, પલકડ પબ્લિક લાઇબ્રેરી, આ 2 સેક્શન મિત્રો આજે આપણે જોવાના છે. તો આવીએ સીધા જ યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ, સેક્શન નંબર રીડ 2, સીતાપુર સ્લાઇડ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં over 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. કે 60%થી વધારે ઘરોમાં વીજળી જ નહોતી. વિચારો તમે, ઉત્તર પ્રદેશના 60%થી વધારે ઘર હતા કે જ્યાં વીજળી જ નથી. અત્યારની સિસ્ટમ હારે તમે કમ્પેર કરો, જનરલી અત્યારે મોટા ભાગના બાળકોની ઘરે પણ વીજળી છે. અરે ઇવન ફેન, એસી છે પોતાના રૂમમાં. 60%થી વધારે ઘરમાં ઉત્તર પ્રદેશના ગામડાઓમાં વીજળી હતી જ નહીં. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ અ પ્લેસ વિથ નો પાવર. એમાંનો એક જિલ્લો એટલે સીતાપુર જિલ્લો, ત્યાં પણ વીજળી હતી નહીં. A small social enterprise called મેરા ગાંવ પાવર, MGP, આ શબ્દ બરાબર પકડવાનો છે. એકાદ વર્ષ પહેલા જ
બોર્ડની એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એમજીપી? સ્પેલિંગ ધ્યાનથી જોજો. મેરા ગાંવ, ગાંવનો સ્પેલિંગ ખાસ જોજો, GAO, પાવર. ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. એક નાની એવી સંસ્થા એમજીપી, મેરા ગાંવ પાવર, એને આખું ભાગ્ય જ બદલાવી દે. મિત્રો ધારો તો શું ન થઈ શકે? ઇન્સાન ધારવો જોઈએ, ધારે તે કરી શકે. આપણે કાઠિયાવાડી કહેવત છે ને કે કાળા માથારો માનવી ધારે તે કરી શકે. ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. એક રિક્ષા ચાલકનો એક બાબો છે, એ IAS IPS બની શકે છે. ધારવું જોઈએ. જ્યારે 60%થી વધારે હાઉસ હોલ્ડ ઘરની અંદર જ્યારે વીજળી નથી ઉત્તર પ્રદેશની અંદર, ત્યારે સીતાપુર ડિસ્ટ્રિક્ટની અંદર એમજીપી નામની એક સંસ્થા એક સરસ મજાનો વીજળી માટેનો પ્રોજેક્ટ રજૂ કર્યો. કેવો પ્રોજેક્ટ? દે આર પુટિંગ 2 સોલાર પેનલ્સ એટ એ ટાઈમ. એક જ સમયે તેઓ 2 સોલાર પેનલ મૂકતા. સોલાર વિશે આપ બધા જાણો છો. જનરલી અત્યારે બધાના રૂપ પર સોલાર થઈ ગયા છે. ઇવન ગામડે બી, વિલેજીસની અંદર પણ થઈ ગયા છે. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. થોડા સમયની અંદર આ એમજીપી સંસ્થાએ 3,500 કરતાં વધારે કનેક્શન જોડ્યા છે સોલાર ગ્રીડમાં. Village by village, MGP is building a network of low cost of solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. એકદમ સસ્તા ભાવે માત્ર વીકના 25 રૂપિયા ભાડાથી એને શું કર્યું છે એમજીપીએ? એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ મૂક્યો છે અને 2 LED બલ્બ આપ્યા છે. માત્ર 25 રૂપીસ પર વીક રેન્ટ છે. એમજીપી નામની સંસ્થાએ જબરજસ્ત વીજળી માટે હાલની પરિસ્થિતિમાં તો આપણા ગુજરાત રાજ્યમાં ગવર્મેન્ટે ખૂબ સારું કાર્ય કર્યું છે. આપણે બધા ગામડાની અંદર પણ જ્યોતિગ્રામ યોજના છે. 24 કલાક ગામની અંદર લાઇટો રહે છે. વિચાર કરો ત્યારે 60%થી વધારે ઘરોમાં લાઇટ હતી જ નહીં. That is cheaper than kerosene which can cost almost double across a month. આ જે એમજીપી નામની સંસ્થા જે સોલાર ગ્રીડ મૂકતી, ઇટ ઇઝ ચીપર ધેન કેરોસીન. કેરોસીન વાપરતા ને પહેલાના જમાનાની અંદર મિત્રો, તમને કદાચ ખ્યાલ હોય અથવા ન પણ હોય, ફાનસ હતી. ગામડાઓમાં ઘરની અંદર ફાનસ રાખતા, એની અંદર કેરોસીન. કેરોસીન કરતાં પણ આ સોલાર ગ્રીડ સસ્તું હતું. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. ના સૌથી મોટો બેનિફિટ આ સોલાર પાવરનો એ છે કે સ્મોકલેસ છે, ધૂમ્ર રહિત છે. એનો મતલબ એ કે આપણું જે એન્વાયરમેન્ટ છે, એન્વાયરમેન્ટને નુકસાન, હાર્મ પહોંચાડતું નથી. કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. જે કસ્ટમર છે એમના સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક નથી. સાથે સાથે પર્યાવરણની પર એમજીપીએ ચિંતા કરેલી છે. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. લોકો બધા એમની અંદર ઇન્વોલ્વ થતા, કારણ કે ગ્રાન્ટ ઇવેન્ટ હતી આ. In the village of Damdampurawar, the team maps the village house by house beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. કે દરેક જગ્યાએ ગ્રાહકને સાથે રાખી દરેક જગ્યાએ સોલાર ગ્રીડને જોડવાનું કામ કરે છે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર લુક ઓન. થોડાક જોડાય છે, થોડાક જોવે છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ, ઘણા બધા ઓર્ડરો આપે છે. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ વાઇડ આઈ. બહોળી આંખોથી એની જે પ્રોસેસ છે એ પ્રોસેસને નિહાળે છે, આતુરતાથી જોવે છે.
અંધારામાંથી અજવાળું થાય છે. The roof of study brick hall home in each village is always chosen as the site for the panel and the battery. એઝાઝ, આ નામ યાદ રાખવાનું છે મિત્રો. એઝાઝ, one of the company's first electrician. આ એઝાઝ છે એ જે કંપની છે એનો પહેલો ઇલેક્ટ્રિશિયન to be required from the local district block of reuse installs the panel in a southerly direction to capture as much sunlight as possible. હવે શું કરતા મિત્રો, આજે સોલાર પેનલ ફિટ કરતા એ સોલાર પેનલ છે એ સાઉથરલી ડિરેક્શનમાં રાખતા. શા માટે? આવો પ્રશ્ન થાય તમને કે જે આ સોલાર પેનલ જે ફિટિંગ કરે છે એ સાઉથરલી ડિરેક્શનમાં શા માટે રાખે છે? તો એટલા માટે એઝ મચ એઝ સનલાઇટ એની અંદર વધારેમાં વધતો સૂર્યપ્રકાશ છે એ કેચઅપ કરી શકે. કારણ કે આપણે જાણીએ છીએ જેટલો સૂર્યપ્રકાશ વધારે કેચઅપ થાય એટલી વીજળીની ક્ષમતા છે એ વધી જાય છે. વી વેર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ. આ લાઇટોથી આપણે પર્યાવરણને પણ બચાવી શકીએ. There is no pollution in our homes either, says a farmer from the village. ગામના એક ખેડૂત કહે છે કે અમારા ગામની અંદર પોલ્યુશન પણ નથી. ઘણા બધા ફાયદાઓ છે, બેનિફિટ્સ ઘણા બધા છે. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ. હવે વીજળી આવવાથી ઘણા બધા નવા બિઝનેસ છે શરૂ થયા, ઉદ્ભવ્યા. Amongst the customers to says another. In the village, customers are using the light to weave sarees by night. જે સાડીઓનો બિઝનેસ કરે છે, રાત્રે લાઇટ આવવાથી સૂર્યપ્રકાશમાં આખો દિવસ જે ગ્રીડ છે એ સંગ્રહ કરે, એ રાત્રે લાઇટમાં પરિવર્તિત થાય. રાત્રે લાઇટ પ્રકાશ આવવાથી એ રાત્રે સાડીઓના કામ પણ શરૂ થયા. In another, one man now has a night business making plastic tablecloth, he says. અને તે આગળ પણ કહે છે કે રાતમાં ટેબલ ક્લોથ જે પ્લાસ્ટિક છે એ પણ શરૂ થયું. ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઈટ. રાંધતી સમયે, જમતી સમયે લાઇટો આવવાથી ખૂબ સારું લાગે છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. વીજળી આવવાથી, રાત્રે પ્રકાશો આવવાથી અમારા વિદ્યાર્થીઓ પણ વધારે અભ્યાસ કરી શકે છે. આ સીતાપુર ગામના લોકોએ, જે સીતાપુર ડિસ્ટ્રિક્ટના લોકો છે, એક એવી સંસ્થા જેનું નામ MGP, આખા ગામની અંદર, જિલ્લાની અંદર ખૂબ સારો સસ્તામાં પ્રોજેક્ટ રજૂ કર્યો છે. ખૂબ સારી વાત કરી છે. અગેન્સ્ટ ધ ઓડ્સ એટલા માટે જ કીધું છે, આપણે જે વિચાર્યું નથી એની સામે. નેક્સ્ટ સેક્શન નંબર 3 શું કહેવા માગે છે? પલક્કડ પબ્લિક લાઇબ્રેરી ઇન કેરાલા. કેરાલાની લાઇબ્રેરીની વાત છે, બહુ સરસ સમજવા જેવો ટોપિક છે. ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2010. સપ્ટેમ્બર 2013થી પલક્કડ પબ્લિક લાઇબ્રેરી ચાલુ છે. ઇટ ઇઝ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. સરસ આધુનિક લાઇબ્રેરી છે. ધ સેન્ટર ફોર, શેના માટેનું કેન્દ્ર છે? ઇન્ફોર્મેશન, માહિતી, નોલેજ, જ્ઞાન, વિઝડમ, દાપણ, કલ્ચરલ એક્ટિવિટીઝ, સાંસ્કૃતિક કાર્યક્રમ, રિસર્ચ, સંશોધન એન્ડ રેફરન્સ અને સંદર્ભ ગ્રંથો માટેનું આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પરંતુ અત્યારે અલગ કારણથી સમાચારોમાં છે. A third of its 1000 members are women. જો અલગ વસ્તુ કઈ થઈ, આ નોંધ કરવાની છે કે આ જે લાઇબ્રેરી છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, એના 3જા ભાગના સભ્ય સ્ત્રીઓ છે. This woman, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. આ લાઇબ્રેરીએ, પલક્કડ પબ્લિક લાઇબ્રેરીએ 2014માં એક અલગથી જ આખો વુમનનો યુનિટ, સ્ત્રીઓ માટેનો વિભાગ છે એ રજૂ કર્યો, બનાવ્યો.
The unit got together to discuss methods of empowering human. આ યુનિટ શું કામ કરે છે? આ યુનિટ એમ્પાવરિંગ વુમેન, વુમેનો માટેની જે સ્ત્રીઓ માટેની જે ક્ષમતાઓ છે, જે શક્તિઓ છે, સ્ત્રીઓ શું કરી શકે, શું ના કરી શકે, સ્ત્રીઓ માટેનું આખું ડિસ્કસ કરે છે આ વિભાગ છે. The library opened its doors for film screening, workshops in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. આજે લાઇબ્રેરીનો જે વુમન સેક્શન છે એ ડિસ્કસ કરે છે શેના વિશે? તો ફેમિલી કોઈ કન્ફ્લિક્ટ હોય, સંઘર્ષ હોય, બાળકોની કઈ રીતે કેર કરવી, એજ્યુકેશન પર કઈ રીતે ફોકસ કરવું, કોઈ આર્ટ વિશેની, કલા વિશેની માહિતી હોય તો આના ઉપર મળે છે, એના ઉપર ફોકસ કરે છે. The secretary of the library point out that through reading, women and would realize their own strength and forge a unity. આ જે સેક્રેટરી છે લાઇબ્રેરીના, એ દરેકને સમજાવે છે પોતાની તાકાત શું છે, ઓવન સ્ટ્રેન્થ એ સમજાવે છે. It was not that the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. જનરલી પહેલાં શું હતું કે જે રૂમ છે, જે લાઇબ્રેરી છે, એમાં મેલથી આખી કમ્પ્લીટલી ભરેલી હોય છે, મેલ રીડર જ હોય છે. The unit discussed that if the once well-read women of Kerala continue to squander their hours in front of television, it will encourage a climate in which women are afraid to go out after dark. કેરાલાના જો વુમન આખો દિવસ જો ટીવી સામે બેઠી રહેશે તો એ રાત્રે અંધારા પછી બહાર જઈ શકશે નહીં, બીક લાગશે. So the unit has formulated plan on opening separate reading rooms for women. તેથી જ આ જે યુનિટ છે, પલક્કડ પબ્લિક લાઇબ્રેરીનું જે સેક્શન છે, એને નક્કી કર્યું કે એક વુમન માટેનો યુનિટ ઊભું કરીએ. Palakkad district library stand tall as a become to encourage women's empowerment through classes, clubs, workshops and reading groups. And then there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. અને આ લાઇબ્રેરીની અંદર સ્ત્રીઓને દરેક તક જે મળી રહે છે, એમને તક જે ઓપોર્ચ્યુનિટી મળે છે, આ તકનો લાભ કેમ લેવો, સંપૂર્ણ ટોટલી બુકો છે, ત્યાં રીડિંગ રૂમ છે, સ્ત્રીઓ આગળ કઈ રીતે વધી શકે એ સંપૂર્ણ સુવિધા આ લાઇબ્રેરીની અંદર છે. તો સીતાપુર સ્લાઇડ અને પલક્કડ પબ્લિક લાઇબ્રેરી આ બંનેનો આપણે અભ્યાસ આ લેક્ચરની અંદર કર્યો. આગળના લેક્ચરની અંદર, લેક્ચર 1ની અંદર સૌથી પહેલો જે સેક્શન હતો આપણો યુનિટ 1નો, ટ્રેક્સ ટુ તાજનગર, એનો આપણે અભ્યાસ કર્યો. આમ ત્રણેય સેક્શન અહીં પૂરા થાય છે. યુનિટ 1 કમ્પ્લીટ આવી જાય છે. હવે યુનિટની અંદર આપણે શું જોવાનું છે એક્ઝામની દ્રષ્ટિએ, કારણ કે આપણે તો એક્ઝામની અંદર માર્ક્સ જોઈએ છે. તો ગઈકાલે જે આપણો જે લાસ્ટ લેક્ચર હતો એમની અંદર મેં તમને બરાબર સમજાવ્યું હતું કે યુનિટની અંદર શું, તો કે કમ્પ્રિહેન્શન આવશે, શોર્ટ નોટ આવશે, વોકેબ્યુલરી આપણે પાકી કરવાની છે, યાદ રાખવાની છે, અને ત્યાર પછી નિયરેસ્ટ મિનિંગ માટેના ગ્લોસરી આપણે પાકી કરવાની છે. યુનિટ 1 અહીં સંપૂર્ણ પૂરું થાય છે. શોર્ટ નોટનો મિત્રો અભ્યાસ કરજો, ગ્લોસરી આપેલી છે ટેક્સ્ટ બુકમાં, એનો અભ્યાસ કરજો. ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. નેક્સ્ટ લેક્ચર પહેલાં આપણે એમનું સોલ્યુશન કરશું. થેન્ક યુ, આભાર.